આજે આપણે આવ્યા છે અમદાવાદ શહેર ખાતે આવેલ જમાલપુર જગન્નાથજી મંદિર અને અત્યારે જે ક્ષત્રિય સમાજ દ્વારા જે બીજેપીમાં રહ્યા પરસોત્તમ રૂપાલાનું ખૂબ જ વિરોધ કરવામાં આવી રહ્યું છે, જેની અંદર જે પરસોત્તમ રૂપાલાને જે ટિકિટ આપવામાં બીજેપી સરકાર દ્વારા આપવામાં આવી છે તેને લઈને ઠેર ઠેર ગામડાઓમાં અને દરેક જગ્યાએ અત્યારે ખૂબ વિરોધ થઈ રહ્યું છે। જે માટે આપણે જે ભગવાન જગન્નાથજીના જે સંત શ્રી દિલીપજી મહારાજ રહ્યા તેમને આપણે પૂછીશું કે એ જે છે આ અંદર જે ઝઘડા ચાલી રહ્યા છે તે આ લોકો કઈ રીતે સમાધાન કરશે અને શું એનું નિરાકરણ આવશે। ये जो अखिल भारतीय संत समिति विश्व हिंदू परिषद ने बधाई संतो मળી एक समाजની ચિંતાનો વ્યક્ત કરી છે અને જે ક્ષત્રિય સમાજને સાથે દુઃખની વાત છે કે સમાજ સાથે જે થયું, પણ બંને પક્ષે મળી અને બેઠક કરી અને આને શાંતિથી ઉકેલ લાવી અને નિર્ણય લાવવો જોઈએ અને આ જે ઘર્ષણ છે જે એને આપણે સમાધાન કરી અને એનો અંત લાવવો જોઈએ એવું દરેક સંતોની ભાવનાની ઈચ્છા છે। અને જે મહારાજજી અત્યારે જે 2 દિવસ પહેલાં જે પોલીસો જઈ મહિલાઓની અટકાયત કરી હતી અને જે અશબ્દો બોલવામાં આવ્યા હતા અને જે રૂપાળા વિરુદ્ધ જે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યું છે કે એમની ટિકિટ રદ કરો અને તે રાજીનામું આપીને હટી જાય, તો તે વિશે આપનું શું કહેવું છે? આ કેટલું યોગ્ય છે? સમાજને બહુ દુઃખ થયું છે તો અમે બી સમજી શકીએ છીએ, પણ અમારે સંતોની તો બસ બધા એક જ ભાવના છે કે બે પક્ષે બેસી વિચાર વિમર્શ દ્વારા આ વસ્તુનો સમાધાનથી અંત લાવવો જોઈએ। આપણે જોયું કે જે ભગવાન જગન્નાથજીના મંત્ર રહ્યા દિલીપજી મહારાજ દ્વારા પણ એક સમાધાનની પ્રયત્ન કરવામાં આવી રહી છે અને જેટલા સંતો રહ્યા એ લોકો પણ અંદર ઝઘડા ના થાય અને ક્ષત્રિય સમાજને જે ઠેસ પહોંચી છે તેને લઈ અને આ લોકો હવે સમાધાનની ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છે। હવે આપણે જોવાનું એ છે કે ક્ષત્રિય સમાજ રહ્યું તે શું સમાધાન કરશે કે આ આંદોલન આગળ સુધી જશે। હું શાદાબ શેખ, પંચાયત ન્યૂઝ, અમદાવાદ।